6-7 હજાર માણસો છે, 4 હજાર અમારા સપ્લાયરો છે, 2 હજાર અમારા ડીલરો છે, 50 લાખ દુકાનદારો છે. કેમ બાલાજી નામ જ શું કામ રાખ્યું, બીજું કોઈ નામ કેમ નહીં? નાનો પગાર હતો. મેં ક્યારેય મારા શેઠને એવું નથી કીધું કે મને થોડોક ઉપાડ આપો, મારે થોડોક આ પ્રસંગ છે એવા પૈસા આપો. બાલાજી ક્યારે આઈપીઓ લોન્ચ કરશે? આજ સુધી અમે આટલું ડેવલપિંગ કર્યું, પણ અમારા એમ્પ્લોયના એકાઉન્ટમાં તમે જોઈ લેજો એચઆરના ચોપડામાં, ક્યારે એક વ્યક્તિને અમે છૂટો કર્યો એવો અમારો આજ સુધીનો એક એક્ઝામ્પલ નથી. તો તમારું એવું કહેવું છે કે ખેડૂતને નક્કી કરવા દો બટેટાનો ભાવ, આપણે નથી કહેવાનો, એનો ભાવ એને જ નક્કી કરવા દો. આનું પાછળનું કારણ શું છે? એકચ્યુઅલી વેફર પહેલાં અમે સેન્ડવિચ બનાવતા, જી, પણ સેન્ડવિચ છે ને એ થોડી ટમેટીના પેડ જેવું છે અને વેફર છે ને એ આંબાના પેડ જેવું છે, એટલે જલ્દી ગ્રો કરી ગયું. બાલાજીનું પેકેટ ખોલ્યું અને એમાંથી કોઈ જીવજંતુ કે કોઈ કીડી મકોડો કે કાંઈ પણ એવી નાની મોટી વસ્તુ જોવા મળી, તો આ વાત ઉપરથી કદાચ જનતાને એવું સાંભળવું હશે કે આવું કેમ બને છે, સેફટીમાં કેટલું ધ્યાન રખાય છે. એટલે અમને બધી ખબર હોય કે કયા બટાકામાં કયા ટેમ્પરેચરમાં કેટલા ટાઈમમાં કેવી ચિપ્સ બને. એટલે ટૂંકમાં અમે એવું કહી કે અમારી પાસે એક પ્રોફેશનલ પ્રોડક્ટ પણ છે, અમારી પાસે એક ઇન્ડિયન પ્રેક્ટિકલ નમકીન પણ છે. 5,000 કરોડનું ટર્નઓવર કરતી કંપની આપણા રાજકોટની, ગુજરાતની કંપની કે જેને વિશ્વની ચોટે કહેવાય ને કે ડંકો વગાડ્યો, આજે એની વાત કરી છે. ભૂખ લાગે ને એટલે લોકો આજુબાજુ જોવે કે શું ખાવા મળશે, ઘરે કાંઈ ન મળે તો દુકાન પર જાય કે શું મળશે, તો વેફરનું પેકેટ ખોલે, નમકીનનું પેકેટ ખોલે કે પછી એને જે ભાવતું એ લઈને આવે. પણ જ્યારે નમકીનની વાત આવે, વેફર્સની વાત આવે, ત્યારે સૌથી પહેલાં લોકોના મગજમાં એક જ વાત આવે, જો ગુજરાતી હોય અને રાજકોટના હોય, અને અત્યારે તો પૂરા ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ પણ, એ છે બાલાજી. આજે આ ગોઠડી પોડકાસ્ટમાં આપણે અંતરની વાત કરવાની છે શ્રી ચંદુભાઈ વિરાણી સાથે, કે જે બાલાજી, આટલું મોટું બાલાજી વેફર્સનું એમ્પાયર જેમણે ઊભું કર્યું છે, એમના કરતા ધરતા ફાઉન્ડર અને ઓનર છે, કે જે આજે આપણી સાથે ઘણી વાત કરવાના છે. ગોઠડીમાં આપનું સ્વાગત છે સર. બસ મજામાં, એકદમ મજામાં. આમ તો ચંદુભાઈ એટલા મોજીલા છે, વાતો કરવામાં એટલા મસ્ત, એમને એમ લાગે કે ભાઈ આવડી મોટી કંપની ઊભી કરી તો એ વ્યક્તિ સાથે વાત કરવી કેટલી અઘરી હશે એમ. પણ સાચું કહું, તમે ક્યારેય પણ એમને મળવા આવો, એમની સાથે વાત કરવી એટલી જ સહેલી છે જેટલી તમારા મિત્ર સાથે. બરાબર, એવું જ લાગે કે મિત્ર સાથે આપણે વાત કરીએ છીએ. અને આજે એવી જ રીતે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે અને એટલા બધા પ્રશ્ન લઈને આવી છે. પણ પહેલો એવો પ્રશ્ન કે જેના માટે રાજકોટના વ્યુઅર્સ, અવર રાજકોટના વ્યુઅર્સ જાણવા માટે ખૂબ જ ઉત્સાહી હશે કે ભાઈ શું જાણવા મળશે એમ. તો પહેલો જ પ્રશ્ન મારો એવો છે કે બાલાજીની શરૂઆત ક્યારે થઈ, ક્યાં થઈ અને કેવી રીતે થઈ? બાલાજીની શરૂઆત બહુ ધીમી ગતિએથી થઈ. એટલે થઈ કે મને ગામડે મુસીબત આવી, મુસીબતને કારણે મારે માઇગ્રેટ થવું પડ્યું. અહીંયા સિનેમામાં નોકરી કરી, સારું કામ કર્યું, કોન્ટ્રાક્ટ પર કેન્ટીન આપી દીધી. એટલે અમે એમાં વેફર વેચતા, એ વેફર અમને રેગ્યુલર ના મળી. એ મુસીબત આવી એટલે અમે બનાવવાનું શરૂ કર્યું અને બનાવતા બનાવતા કેન્ટીનમાં વેચતા વેચતા વિચાર આવ્યો કે એકની અનેક જગ્યાએ વેચવા ગયા, એમાં પણ મુસીબત આવી. મુસીબતમાંથી અમે કંઈક ગુરુ જ્ઞાન લીધું અને ઓટોમેટિક નાખ્યું, એમાં ફસાઈ ગયા, એમાં શીખા, પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા અને ધીમે ધીમે ટેકનોલોજી વસાવતા ગયા, લોકોને જોડતા ગયા, લોન લેતા ગયા, આગળ વધતા ગયા અને ધીમે ધીમે વધતા વધતા 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરી અને એક માનવ મેળામણની એક શક્તિનું સંગઠન બનાવી અને એક સારું નામ ઇન્ડિયામાં અમે બનાવ્યું. ખરેખર બાલાજીની શરૂઆત ખરેખર એવી છે. લોકોને આમ જાણીને એમ થાય કે સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે ચંદુભાઈએ લીધા છે, ચંદુભાઈ વિરાણી, એક બહુ મોટી વાત છે. પણ જેવી રીતે તમે એક વાત મેન્શન કરી કે વેફર્સ તમે પહેલા બીજે ક્યાંકથી લેતા અને પછી એ ના મળી એટલે તમે જાતે બનાવવાનું શરૂ કર્યું, તો પહેલા તમે ક્યાંથી વેફર્સ લેતા? પેલા બોમ્બે વેફરની લેતા, ક્વોલિટી વેફરની લેતા,
અને એક રાજુભાઈ વેફરવાળા બનાવ્યા પણ ખરા. અમે આ બધાને ગુરુ બનાવી અને અમે શીખીને બનાવવાનું શરૂ કર્યું ઘરમાં. શરૂ કર્યું. અને આપણને એમ થાય ને કે કેટલી બધી વસ્તુ સામે આવે. આપણા કોઈ પણ વસ્તુ વ્યક્તિ એના નામથી જાણીતું હોય છે, જેવી રીતે બાલાજી. તો તમને કેમ બાલાજી નામ જ શું કામ રાખ્યું, બીજું કોઈ નામ કેમ નહીં? આમ સિમ્પલ રીતે રાખી દીધું. બાલાજીને અમે માનતા, નારિયેળ વધારતા, શનિવાર રહેતા. પણ બાલાજી કોણ? બાલાજી એક રાજા રામના સેવક. તો અમે પણ સેવકના સેવક બનીને કામ કર્યું. સેવક બન્યા એટલે બીજા લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો. બાલાજી એટલે એક આકરા દેવ, નીતિ રીતિમાં રહેવું પડે, નહીતર પછી એક ગદા સપનામાં આવે. એટલે એક સંસ્કારી બન્યા, નીતિ રીતિવાળા બન્યા, અને એને કારણે લોકોને વિશ્વાસ આવ્યો. અમને રો મટીરિયલ આપનારાઓને, અમારા પ્રોસેસ કરનારાઓને, અમારું માર્કેટિંગ કરનારા, અમારો માલ વેચનારાઓને અને અમારો માલ ખાનારાઓને એ વિશ્વાસ એક સંસ્કાર, એક માણને કારણે મળ્યો. તો એ ક્યાંથી મળે? આપણે એ આપણા ગુરુ પાસેથી શીખવાનું હોય છે. અમે એક દરેક ધર્મમાંથી કંઈક શીખેલું છે, અને અમારા એ ગુરુ એવા છે કે આકરા દેવ છે અને એક સેવક જેવા ગુરુ છે. તો અમે તો સેવકના સેવક બન્યા જી. અને અમારી નીચે અનેક સેવકો બન્યા. બિલકુલ. અત્યારે ઘણી મોટી કંપની છે. કેટલા અત્યારે બાલાજીમાં કેટલા વર્કર્સ કામ કરતા હશે? લગભગ 6 થી 7 હજાર માણસો કામ કરે છે અમારાથી. જી. અને એવું પણ જોયું છે કે બાલાજી વેફર્સમાં બહેનોને વધારે નોકરી આપવામાં આવે છે, કેમ કે સ્ત્રી સશક્તિકરણમાં એમને પણ કામ મળે, એ પણ આગળ આવે. એટલે આમ લેડીસોમાં છે ને એકાગ્રતા હોય છે, જી. અને એકાગ્રતા ને કારણે એ લોકોનું ફોકસ હોય. એટલે આપણે એમ કહેવાતું પહેલા તો કે રસોઈની રાણી. આમ અમારી મોટી રસોઈ ખરી ને, એટલે રાણી હોય તો એક ફોકસ આવે, ને ફોકસને કારણે ક્વોલિટી બને. જી. એકદમ સરસ. અને પછી આપણે એમ કહે ને કે સંઘર્ષ તો બધે છે જ. તમે બધાને કહો છો, બધા સ્ટુડન્ટ્સને ક્યાંય પણ કહેવા માટે જાઓ કે કેવી રીતે બની આ કંપની, ત્યારે કહો છો કે મહેનત તો કરવી પડે. હવે આ મહેનત તો ઠીક છે કરી, પણ તમે એમ કહ્યું કે થિયેટરમાં શરૂઆત કરી, તો ક્યારેય એવું બન્યું છે કે વેફર બનાવતા બનાવતા મન થઈ જાય કે ચાલ એક મૂવી જોઈ આવું? એક સમય હતો અમારા વખતમાં, મૂવી સિવાય કંઈ હતું જ નહીં. જી. એન્ટરટેનમેન્ટ માટે મારે પોતાને પણ હનીમૂન કરવાનું હોય તો મારી વાઈફને 7-8 પિક્ચર બતાવી દે એટલે હનીમૂન. કોઈ ગેસ્ટ આવ્યો હોય તો કામ શું, પિક્ચર બતાવી દે. જી. અમારા વખતમાં પિક્ચર સિવાય ક્યાંય રાજકોટમાં ગેસ્ટને લઈ જવાની પ્રથા નહોતી, ક્યાંય હોટલમાં જમાડવાની પ્રથા નહોતી. એટલે આ તો મૂવી દેખવાનો તો મુખ્ય આધાર હતો અમારો. જી. અમે જોતા અને બીજાને બતાવતા પણ ખરા, કારણ કે સિનેમામાં અમારું જીવન વીતું છે. તો તમે કેવા આમ તમને ગમે, કયો હીરો ગમે તમને તમારા જમાનાનો? આમ મને કોઈ હીરો હિરોઈન ના ગમે. મેં ઘણા ફોટાય પડાવ્યા છે 35 વર્ષ પહેલા, એ ક્યાંય હશે ખરા. પણ મને તો છતાં પણ એક કલાકાર જેવા પહેલેથી એમ લાગતા કે અમિતાભ બચ્ચન કલા કરતા, એને એક જેવા સાથે તેવી વાત કરવી ને, એટલે એ ગમે છે. કલાકાર તરીકે ઠીક છે, પણ એક માનવ તરીકે એની ભાષા એવી છે કે દરેક સાથે એ વાત કરી શકે છે. કેની સાથે કેવી વાત કરવી, એની એક માનવતાના ગુણ છે એનામાં, એટલે ગમે. અને અમે અનેક સારા બિઝનેસમેનો હોય એની સાથે મને ફોટો પાડવાની ઈચ્છા થાય. બિલકુલ. અને જેવી રીતે તમે વાત કરો છો, આપણે વેફર તરફ પાછા જઈએ કે જ્યારે તમને વેફર ના મળી બીજી જગ્યાએથી, ત્યારે તમે બનાવી. અને આપણા રાજકોટના બહેનોની અને ગુજરાતી બહેનોની આદત છે કે જેવો ઉનાળો આવે ને એટલે અગાસી પર પેલી પતરી પાડવાનું ચાલુ કરી દે. તો એવી રીતે તમારી પોતાની જે પહેલી વેફર હતી એનો કંઈક ડિફરન્ટ ટેસ્ટ હતો કે કેવી રીતે એ આવી પહેલી વેફર? એ સૂકી વેફર અને આ વેફરમાં ફરક હોય છે. જી. આ સીધી તળાય છે અને આ વસ્તુ
અમારે 12 માસ ફ્રેશ આપવી એટલે એક ચેલેન્જની વસ્તુ આવી. જી 12 માસ બટાકા મળે, ક્વોલિટી મળે ના મળે, રેટ સારા મળે ના મળે, એટલે એ ચેલેન્જ આવતી ગઈ એમ અમને પડકારમાં વધારે જ્ઞાન આવતું ગયું. જી અમારી પાસે મોટો એક્સપિરિયન્સ છે. એક પેકેટ કન્ઝ્યુમરને આપ્યું છે, દુકાનદારને પણ મેં આપ્યું છે, ડીલરને પણ આપ્યું છે. એમ દરેક ક્ષેત્રે પરચેસિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પ્રેક્ટિકલ મેં કરેલું છે. એટલે અમને બધી ખબર હોય કે કયા બટાકામાં, કયા ટેમ્પરેચરમાં, કેટલા ટાઈમમાં કેવી ચિપ્સ બને. એટલે ટૂંકમાં અમે એવું કહી કે અમારી પાસે એક પ્રોફેશનલ પ્રોડક્ટ પણ છે, અમારી પાસે એક ઇન્ડિયન પ્રેક્ટિકલ નમકીન પણ છે, મારી પાસે એક પ્રેક્ટિકલ નોહાવ પણ છે, અને અમારી નેક્સ્ટ જનરેશન થોડી પ્રોફેશનલ, એનો એમ્પ્લોય પ્રોફેશનલ છે. એટલે અમારી પાસે બે શક્તિને કારણે અમને બજારમાં વધારે સફળતા મળી. બિલકુલ, તમારા દરેક શબ્દમાં એક સંઘર્ષથી સફળતાની જે જર્ની છે એ ઝલકે છે. અને અત્યારે જે ચંદુભાઈ વિરાણી કરોડોના ચેક લે છે, કરોડોના ચેક સાઇન કરે છે, એ વ્યક્તિએ ક્યારેય આ સંઘર્ષમાં જ્યારે બાલાજીની શરૂઆત કરી, જ્યારે બાલાજી નામ પણ નહોતું, ત્યારે અત્યારે કરોડો રૂપિયા કમાતા વ્યક્તિને, કંપનીને ક્યારેય પણ વ્યક્તિ પાસે, બીજા કોઈ પાસે થોડાક રૂપિયાની આજીજી કરવી પડી છે કે ભાઈ મને થોડાક આપ, મારે જરૂર છે? જીવનમાં મારી પાસે નાનો પગાર હતો. મેં ક્યારે મારા શેઠને એવું નથી કીધું કે મને થોડોક ઉપાડ આપો, મારે થોડોક આ પ્રસંગ છે એમાં પૈસા આપો. અને એક દિવસની પણ રજા નથી રાખી. મારી માનસિકતા એવી છે કે જે પણ સ્થિતિ આવે ને એ સ્થિતિમાં જીવવું એ સુખી માણસની નિશાની છે. એટલે આજ સુધી મારો ઇતિહાસ નથી એવો કે મારી પાસે ક્યારેય એવી ગરીબી નથી આવી કે મારે કોઈને હાથ લાંબો કરવો પડે. જે પણ સ્થિતિ છે એમાં હું ખુશ રહી અને એને પાસ કર્યું છે. ક્યારે મારા ઇતિહાસમાં એવું જોવા નહીં મળે કે હું ગરીબ હતો. દુનિયાની નજરમાં હઈશું, હું મારા પોતાની નજરમાં ગરીબ નહોતો. એ એક માણસની નિશાની છે. માણસની નિશાને સ્વભાવે શ્રીમંત જે બન્યા છે એ કંઈ પણ લડી લેશે. તમે એમ કહ્યું કે મેં જ્યારે તમને પ્રશ્ન કર્યો કે બહેનો વધારે છે બાલાજીમાં, એટલે તમે કહ્યું કે રસોઈની રાણી છે, એનામાં ફોકસ હોય છે. તો તમારા ધર્મપત્ની કે પરિવારના કોઈ બહેનોનો બાલાજીમાં શું ફાળો રહ્યો છે? દરેક વ્યક્તિનો જ્યારે ફાળો હોય છે ને ત્યારે જ એક વટ વૃક્ષ થાય છે, અને એને કહેવાય ફેમિલી. ફેમિલીના બેઝ વગર બિઝનેસની શરૂઆત અને બેઝ મજબૂત બનતો નથી. એ બેઝ બની ગયા પછી ફેમિલીને જોડી શકે એ જ માનવ માત્રને જોડી શકે છે, અને ત્યારે જ એ બિઝનેસમેન બની શકે છે. ચોક્કસ. અને ત્યારે જ બિઝનેસ બને છે. એટલે ફેમિલીથી માંડી માનવ માત્રનો જ્યારે એક બૂંદ એક સ્ટોનની જ્યારે સપોર્ટિંગ હોય છે ને ત્યારે એક સક્સેસ બિઝનેસમેન બને છે. બિઝનેસમેન બનાય છે. અને તમારી આ જે મહાનતા છે, હું કહીશ કે મેં ઘણા બધા ઇન્ટરવ્યુમાં જોયું છે કે તમારું એવું કહેવું છે કે તમારું જે B2C નો જે આ બિઝનેસ છે એમાં તમારું પહેલાં જે વસ્તુ લેવાની છે એ ખેડૂત પાસેથી લેવાની છે. તમે ગામના ક્યારના બધા ખેડૂતો સાથે કોન્ટેક્ટમાં હશો કે એની પાસેથી બટેટા લેવાના થાય. તો તમારું એવું કહેવું છે કે ખેડૂતને નક્કી કરવા દો બટેટાનો ભાવ, આપણે નથી કહેવાનો, એનો ભાવ એને જ નક્કી કરવા દો. આનું પાછળનું કારણ શું છે? એનું કારણ મારા બ્લડમાં ખેતી છે. મારા પૂર્વજો ખેડૂત હતા. મારા દાદા એવું કહેતા કે ખેડૂત મહેનત કરે, ટાળ, તડકો, તાપ, અને એ વેઠી અને એનું અનાજ પકાવી અને વેચવા જાય ત્યારે એના ભાવ બીજા નક્કી કરે છે. એટલે આ બધું મારી પાસે ચોપડીનું નહોતું. એટલે મારી પાસે જ્ઞાન ક્યું આવ્યું? ખોપડીનું. ખોપડી એટલે પૂર્વજોનું.
એના જે શબ્દો ત્યારે મને ન સમજાણ. બીજાનું ભલું કરવામાં તારું ભલું છે, કિસાનોના ભાવ બીજા નક્કી કરે, આવા જે પ્રેક્ટિકલ સંસ્કારના શબ્દો, જે પૂર્વજોના જે શબ્દો હતા એને મેં ઉતાર્યા. અને એ ટાઈમથી મેં નક્કી કર્યું વર્ષો પહેલા અમારા પરચેસરને કે તું બીજાના ભાવ નક્કી ના કરી શક. તું પૈસા આપી દે ત્યારે આપણા બાપનો માલ થાય છે, ત્યાર પછી જે બધું નક્કી કરવું એ કરી શકીએ. બીજાના બાપના માલનું આપણે રેટ ના નક્કી કરી શકીએ. હા, એની સાથે વાતચીત કરી શકીએ એની મનસા શું છે, અને તમે મળીને કાંઈ નક્કી કરી શકો, પણ પોતે તું એકલો ના નક્કી કરી શકે. એટલે આ બધા પૂર્વજના સંસ્કાર. બિલકુલ. અને અત્યારે જેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે બાલાજી કંપનીમાં વેફર્સનું, નમકીનનું, અને જ્યારે પણ પૂછવામાં આવે તો એમ કે છે કે બાલાજી એકમાત્ર એવી કંપની અત્યારે બની છે કે જે નાનામાં નાનું પેકેટ 5 રૂપિયામાં આપે છે, પ્લસ ક્વોલિટી, ક્વોન્ટિટી બધી વસ્તુ જોવે છે. હવે આપણે એક વખત એન્વાયરમેન્ટના હિસાબથી જોઈએ, પર્યાવરણના હિસાબથી જોઈએ કે તમે દિવસ દરમિયાન 24 કલાકમાં બાલાજી કંપનીમાં પ્રોસેસિંગ પ્રોડક્શનમાં 10 લાખ પેકેજિંગ બને છે, લોકો ખાય છે આનંદથી. પણ તમે એવું ક્યારેય વિચાર્યું છે કે આ પેકેજિંગ જે થાય છે એનું જે પ્લાસ્ટિક છે એ લોકો ક્યાંય પણ ફેંકે છે, તો એવું પ્લાસ્ટિક બનાવવામાં આવે જે બાયોડિગ્રેડેબલ હોય કે ઇકો ફ્રેન્ડલી હોય કે એનું રિસાયકલિંગ વ્યવસ્થિત રીતે થાય? 100% આ પ્રશ્ન તમારો બહુ સારો છે, અને એમાં અમે ટ્રાયો ચાલે છે, અને એમાં એક બધા લોકોનો સહકાર હોય ત્યારે થાય. હું એકલો જ અલગ કરી શકું નહીં, કારણ કે હું એકલો અલગ કરું તો કોસ્ટલી થઈ જાય. કોસ્ટલી થઈ જાય તો ખાવાનું બંધ થઈ જાય, અને ખાવાનું બંધ થઈ જાય તો લાખો કરોડો લોકો જે બાલાજીમાં સમાયેલા છે એ બેકાર થઈ જાય. સરકારને પણ 80% ટેક્સ આવે છે અને 20% મારો એમાં હિસ્સો છે. આમ જોઈએ તો 80% તો આ કંપની સરકારની ગણી શકાય. જી. સરકારના એક મનસા હોય છે કે લોકોને રોજી મળે, સરકારને ટેક્સ મળે, એનાથી દેશનું ડેવલપિંગ થાય. પણ પ્લાસ્ટિક જીવન છે અને જહેર પણ છે. તો બધાએ મળી અને જ્યાં ત્યાં ફેંકાફેંકી ના કરે, અને મળીને એનું પ્રોસેસિંગ કાંઈક કરી શકે. અને અમારું લગભગ ઘણું બધું આગળ વયું ગયું છે કે ઇઝી પ્રોસેસિંગ આનો વેસ્ટ થઈ શકે એવા 100%ના અમારા પ્રોસેસ હોય જ, પ્રયત્ન હોય જ. અને જ્યારે તમે શરૂઆત કરી ત્યારે બધા એવું કહેતા કે જાહેરાત આપવી હોય ને તો ન્યૂઝપેપરમાં આપે, પેમ્પલેટ આપે. ત્યારે ચંદુભાઈએ એવું શું વિચાર્યું કે જો મારે જાહેરાત નહીં કરું બાલાજીની તો કેવી રીતે પ્રોડક્ટ વેચાશે? તો એ સમયમાં તમે કઈ રીતે જાહેરાત કરી હતી તમારી વેફર્સની? વેફરની જાહેરાત એવી રીતે કરી કે એક માણસ ખાય અને બીજાને કેવો જોઈએ. અને બાકી તો જો આપણને એક વિચાર આવે, એક ફોકસ રહી, એમાં અંદર ડીપમાં જાય, તો આવા તો અનેક સમયાંતરે કાંઈક ને કાંઈક માર્કેટિંગ માટે નુસ્ખા કર્યા હોય, પણ એમાં ન જવા કરતાં એક ફોકસ હતું, અનેક વિચારો ફોકસથી આવતા, એક સ્થિરતા હતી, કંઈક કરવું છે માર્કેટિંગમાં. એટલે અનેક વિચારો જે દુનિયામાં કોઈને ન આવતા ને એવા મને વિચારો આવતા. પણ એમાં વિચારોમાં નથી જવું, પણ એક ફોકસ રાખવાથી તમને પોતાને પણ અનેક વિચારો આવશે માર્કેટિંગના. બિલકુલ. અને બધા કહેવાય ને છે કે દરેક સફળતામાં સ્ટેપ્સ હોય, પગથિયા હોય, એ રાતોરાત ના મળી જાય. તો બાલાજીની જ્યારે તમે વેફર્સ બનાવવાની શરૂ કરી, ફેમિલી બિઝનેસ છે, આ 7 ડિરેક્ટર્સ છે, અને આ ફેમિલી બિઝનેસે જ્યારે શરૂઆત કરી ત્યારે રાતોરાત બાલાજી કંપની ઊભી નથી થઈ. તો એની એક પ્રોસેસ જણાવો કે કેવી રીતે શરૂઆત થઈ, કેવી રીતે બની કંપની, અને કેટલા વર્ષ લાગ્યા તમને એમ્પાયર ઊભું કરવામાં? મને એવું લાગે છે કે બાલાજી એટલે બની કે અનેક મુસીબતો આવી ત્યારે અમને બિઝનેસમાં ડાયવર્સિફિકેશનના વિચારો ન આવ્યા. એ અમારા કર્મના ફળ, એ અમારા નસીબ. અમને વળતર નહોતું અને ટકી શક્યા, એ સ્થિરતા આવી, એ અમારા નસીબ. અને સ્થિરતાને કારણે બધું સમજાઈ ગયું,
સમજાવવાને કારણે એક પરચેસિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ કરી શક્યા, તો આને કહેવાય નસીબ. કે પૈસા પાછળ ભાગાભાગી ન કરતા ઓછી ભાગાભાગીમાં લક્ષ્મી અમારે ત્યાં વસવાટ કરી, એવું તો હું કહી શકું. જી, તમારી જે પહેલી વેફર હતી એના પછી તમને એવું લાગ્યું કે આપણા ગુજરાતી લોકોને કોઈ પણ વાતમાં સ્વાદનો જે ચટકારો હોય ને એમાં થોડીક મીઠાશ, થોડી ગળાશ અને નમકીન ચટકારો જોઈએ, ત્યારે અત્યારે અમે જોઈએ છીએ કે બાલાજી કંપની એવી વેફર્સ લઈ આવી છે, એવા નમકીન લઈ આવી છે કે જે અલગ અલગ રાજ્યના સ્વાદ પ્રમાણે હોય. જેમ કે તીખાશ માટે પેરી પેરી છે, પછી અલગ અલગ કંપની. તો એવી એવું તમને કેવી રીતે વિચાર આવ્યો કે દરેક સ્ટેટમાં અલગ ટેસ્ટ પ્રમાણે આપીએ? મને વિચાર આવે એવું ના ચાલે. અનેક લોકોને ખાવું છે, એના વિચાર સુધી પહોંચવું, એના વિચારોને અપનાવવા, એને સમય લાગે. એને સમજવું, સમજીને એની ફિલ્ટર કરીને સાંભળવું અને નિર્ણય લેવો, એને કારણે દરેક લોકોને જે આપણે સેટિસ્ફાય કરીએ અને એ દરેક લોકોના ટેસ્ટ સુધી પહોંચીએ, ત્યારે આપણે માર્કેટિંગમાં સફળતા મળતી હોય છે. તો એવી રીતે અમે મેળવેલી છે. બિલકુલ. તમે રાજકોટથી ગુજરાતના દરેક ગામડા ઘર સુધી પહોંચ્યા, ત્યાંથી અલગ અલગ રાજ્યોમાં પહોંચ્યા. અત્યારે બાલાજી વેફર્સ એ ઇન્ટરનેશનલ પણ થઈ ગયું છે. અમે લંડન, કેનેડા, અમેરિકા ઘણી બધી જગ્યાઓ પર મળે છે બાલાજી વેફર્સની બધી પ્રોડક્ટ્સ મળે છે. તો એના માટે તમે શું કહેશો કે બહારના લોકો પણ તમને કોઈ એવા ફીડબેક્સ આપતા હોય છે તમારા પ્રોડક્ટ્સ વિશે? અરે, આ બહારના લોકો લગભગ 25 વર્ષથી આ ડિમાન્ડ કરતા હતા. જી. પણ અમારી પાસે એ એક્સપોર્ટ માટે એક ડિપાર્ટમેન્ટ બનાવવાની જરૂર પડી. કારણ કે અમે અનેક એવા નિયમોનું પાલન કરવું પડતું હોય છે. એ બધી સમજ અમારી પાસે ના હોઈ શકે. એટલે એ 25 વર્ષના અંતે અમે લગભગ આ 7-8 વર્ષથી આ એક્સપોર્ટ શરૂ કર્યું છે. અને એવું મને રિપોર્ટ મળે છે કે અમે રાજી થયા કે બાલાજીનું પેકેટ મળ્યું. નો ડાઉટ થોડું કોસ્ટલી હોય આની કમ્પેરિઝનમાં, પણ અમે રાજી થયા કે અમને અમારા નાનપણમાં બાલાજી ખાધીથી અમને વિદેશમાં પણ મળી. એટલે એમ રાજી થાય છે, એમ કહેવાય. એમ કસ્ટમર નહીં, પણ એમ કે અમને સુવિધા મળી. તો એનો અમને એક અનેરો આનંદ આવ્યો અને થોડુંક એમાં ફોકસ વધારે કરી અને જલ્દી પહોંચે એવા પ્રયત્ન કરી અને સારી ક્વોલિટી ટાઈમસર પહોંચે એવા અમે પ્રયત્ન કર્યા. એટલે ફોરેનમાં પણ સામેથી ડિમાન્ડ આવવા માંડી અને ત્યાં પણ કોઈ જાતની સ્કીમ, કોઈ જાતની પબ્લિસિટી કર્યા વગર સારું એવું સેલ મળ્યું. સેલ કરતાં આજે જે દેશના મોદી સાહેબ છે એના વિચારો એવા છે કે તમે એક્સપોર્ટ કરી અને બહારનું પૈસો ઇન્ડિયામાં લાવો. તો એ કંઈક અમને એમાં સફળતા મળી. એવી એને સ્કીમો પણ આપી કે તમે એક્સપોર્ટ વધારે કરી શકીએ. એટલે અમારા કસ્ટમરને પણ ફાયદો થયો અને આપણા દેશને પણ ફાયદો થયો અને કંપની પણ ફાયદો થયો. કંપનીને પણ ફાયદો થયો. અત્યારે અમે જોઈએ છીએ કે બારે તમે જો કે ઇન્ટરનેશનલ ઘણી બધી વેફર્સની કંપની છે, એનું પણ એટલું નામ છે, પણ એની સામે પણ ટક્કર આપે એવી બાલાજીની પ્રોડક્ટ્સ છે. હવે બાલાજીની પ્રોડક્ટ્સ માટે આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ એ બહુ સારા લેવલે છે. ઘણી બધી રીતે બધા જોતા હોય છે કે મધ્યપ્રદેશમાં છે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત સિવાય પણ હવે આ જગ્યા ઉપર આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એના સિવાય પણ હવે કોઈ નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માંગો છો ઇન્ડિયામાં? નહીં, આ માગતા નથી. એક પેડ હોય ને એ 40 કે 30 વર્ષનું થાય ને એની મેળાએ વધતું જાય. એને કાપવો નહીં. તો આ એક બાલાજીનું વટવૃક્ષ છે, એની રીતે જ વધવાનું છે. એને કાપે નહીં. તો કાપનારા કોઈ ચોથા મકાનવાળા ન હોય, આપણા કમ્પાઉન્ડમાં પેડ હોય, આપણા જ કાપે. એટલે એ નહીં કાપે ને તો આ તો ક્યાંયનું ક્યાંય ઇન્ડિયાને ચીરી અને વિદેશો સુધી ફેક્ટરી પણ કરી શકશે. એવા અમારા એમ્પ્લોય પણ છે
કે પોતે જ કરી શકે એવી સ્થિતિમાં અત્યારે આ બાલાજી છે. જી, મેન્યુફેક્ચરિંગની વાત તમને એટલા માટે કરી કેમ કે શરૂઆતમાં કોઈ પણ કંપની હોય કે જેમના માટે પ્રોડક્શન કરવું થોડુંક અઘરું થઈ જાય, ત્યારે બાલાજીએ ક્યારેય પણ એવું કર્યું છે કે શરૂઆતમાં મેન્યુફેક્ચરિંગ કોઈ બીજી કંપની પાસે કરાવડાવ્યું હોય? નહીં નહીં, બાલાજી લગભગ કોઈ પાસે કરાવતી નથી શરૂઆતના સમયમાં. ના ના, કોઈ દિવસ નહીં. પણ સમજો કે કોઈ આપણા ગ્રુપમાં હોય અને ટ્રાન્સપોર્ટિંગ દૂર પડે છે, તો આપણા નોહાવ પ્રમાણે અમારા R&D, અમારે જે એમ્પ્લોયના નીચે એ લોકો બનાવે અને બે પૈસા એ પણ કમાય અને એક પણ કર્મ કરતો થાય. જી. પણ એ ટોટલ અમારા રો મટીરિયલ હોય, બધું અમારા નિયમ મુજબ હોય. એવું કદાચ થોડું ઘણું અમે ટ્રાય કરી કરતા હોઈએ છે. બાલાજીની વેફર્સ, નમકીન બધું વખણાય છે. એનાથી એક સ્ટેપ વધારે કે લોકોને વધારે ભાવે છે બાલાજી સેન્ડવિચ, એમ કે ભાઈ બાલાજીની સેન્ડવિચ ખાવી છે આજે, તો એ ક્યારે આવી અને એની પાછળનું શું કારણ કે એ તમે લાવ્યા? એકચ્યુઅલી વેફર પહેલા અમે સેન્ડવિચ બનાવતા. જી. પણ સેન્ડવિચ છે ને એ થોડી ટમેટીના પેડ જેવું છે અને વેફર છે ને એ આંબાના પેડ જેવું છે, એટલે જલ્દી ગ્રો કરી ગયું. હવે એમાં કંઈક મહેનત કરે છે કે ટમેટીમાં પણ આંબાની કલબ કરીને આને આગળ વધારવા. જી. એવી અમારી નેક્સ્ટ જનરેશન ટ્રાય કરે છે, તો કંઈક અંશે એમાં આગળ વધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જી. આ સાથે જ જેટલી પણ પ્રોડક્ટ્સ તમારી છે, સેન્ડવિચીસ છે, એના સિવાય બાલાજી એવું વિચારે છે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી કે એમાં પગ પેસારો કરવો, જેમ કે ચોકલેટની ફેક્ટરી છે કે કોઈ બીજી વ્યક્તિ કે માત્ર આ જ ફિલ્ડમાં રહેવા માંગે છે? અમારો મેઇન DNA સ્નેક્સ નમકીનમાં છે. જી. પણ એને રિલેટેડ કોઈ વસ્તુ કરવી અને ધીમે ધીમે કાંઈક લોકોને વધારે જોડવા, તો ધીમે ધીમે એમાં જઈ શકે. પણ એવું તો નથી કે એકદમ ડિફરન્સ કાંઈ કરી શકે. મુખ્ય આધાર અમારો સ્નેક્સ નમકીન છે અને એની સાથે સાથે કાંઈક મેળ આવતો હશે, એ જોડાતું જશે. એ R&D અને અમારી નેક્સ્ટ જનરેશનની વિચારો પ્રમાણે આગળ વધતું જશે. જી. અને એમાં મારે કાંઈ વિચારવાનું નથી. મારે તો સમાજને કાંઈક બાલાજીમાં હોય એ આપવું છે તમારા લોકોના માધ્યમથી, અને એનું કામ છે નવી નવી પ્રોડક્ટ દેવાનું. એ કરતા રહેશે. તમારા શબ્દોથી ને વિચારોથી જે અનુભવ તમને છે, તમારી વાતોમાં પણ અનુભવ ઝળકે છે. તો આ ચંદુભાઈ વિરાણને ક્યારેય એવી કશમાં મુકાણા છે કે આફ્ટર બાલાજી કે ક્યારે એવો નિર્ણય લેવો પડ્યો હોય કે જે કંપનીના હિતમાં હોય પણ તમારી નુકસાનીમાં હોય? ના, અમારી પર્સનલ કોઈ વાત આવતી નથી. કંપનીનું હિતમાં જ અમારું હિત જોડાયેલું છે. એટલે આમાં અમારે ક્યારે, તમે નહીં માનો, કેટલા ટાઈમ સુધી તો કંપની પાસેથી પગાર પણ નથી લીધેલો. આમાં એકાઉન્ટ બોલતું હશે, હું નહીં. કંપનીના પૈસામાં આજ સુધી 1 રૂપિયાનું ક્યાંય 1 પૈસો બહાર કાઢી અને બાલાજીના ફેમિલીએ ક્યાંય યુઝ કર્યા હોય, એને કર્યા હોય તો શું હોય, ઘરનું મકાન બનાવી બસ. પણ અધર ક્યાંય પૈસો ડાયવર્ટ કરી અને 1 રૂપિયો આજ સુધી નથી કર્યું. એટલે બાલાજી જે પ્રોડક્ટ છે એ અમારા અન્નદાતા છે, અમારા ગુરુ છે, અમારા પૂર્વજો છે, એ અમારું જ છે. એટલે એમાં કોઈ પ્રશ્ન ના આવે કે અમારું જીવન છે, અમારી લાઈફ છે, અમારો બિઝનેસ છે, અમારી લક્ષ્મી છે, એ સર્વસ્વ છે. જી. અમારું જ છે, એવું માની છે. બિલકુલ. તમારો જે ભાવ છે ને વાત કરવા માટેનો એટલો પોઝિટિવ છે, સકારાત્મક છે કે બધા જવાબો જેવી રીતે મને મળે છે બહુ જ મજા આવે છે. હવે મલ્ટીનેશનલ કંપની થઈ ગઈ છે, આટલું બધું બહોળું બની ગયું છે, ત્યારે એવું થાય કે જે 5,000 કરોડનું ટર્નઓવર કરતી કંપની ક્યારેય ભવિષ્યમાં IPO લોન્ચ કરશે? બાલાજી ક્યારેય IPO લોન્ચ કરશે? IPO લોન્ચ કરવાનો છે, એટલે કરવાનો છે. પેલા મારો વિચાર હતો નથી કરવો. કંપનીને પૈસાની જરૂર નથી.
પણ લોકોએ મને વિચાર આપ્યા કે તમે કમાવ છો તો આમ આદમી પણ કમાય. જી. એટલે જ્યારે પણ હું આઈપીઓ કરવાના પ્રયત્ન કરશીએ ત્યારે અમારા મેનેજમેન્ટને પહેલા એ કહીશ કે તમે કમાવ કે ન કમાવ, આપણે એટલું નથી કમાવું કે ગરીબોની હાય આપણને મળે. એટલું તો ધ્યાનમાં રાખીને તમે આઈપીઓ કરજો. જી બિલકુલ. એટલે આઈપીઓ કરવાનો એટલે વિચાર છે કે આમ પબ્લિકને પણ થોડું કમાય, એમાંથી થાય. એટલે લગભગ 2-3 વર્ષના અંતે આવે એવો મને લાગે છે આઈપીઓ. બહુ સરસ. એટલે અત્યારે અવર રાજકોટના બધા વ્યુઅર્સ અત્યારે જ સાંભળી લીધું કે બાલાજીનો આઈપીઓ 2-3 વર્ષમાં આવે છે. અને જેવી રીતે પેલા જે સ્ટુડન્ટ્સ આવ્યા હતા, નાના નાના બાળકો, એમને મેં જ્યારે પૂછ્યું કે બાલાજીની આજે તમે ફેક્ટરીની વિઝિટ લીધી તો તમે શું જોયું, તો બધા જ વિદ્યાર્થીઓ કીધું કે અમે પ્રોસેસ જોઈ, અમે પેલું મશીનરી જોઈ. ત્યારે મારે તમને પૂછવું છે કે તમે પોતે ચંદુભાઈ, કે જે એમને પહેલાંથીના જ વેફર્સ જેને કદાચ હાથોથી બનાવે છે, મશીનરી બહારથી મંગાવી છે, એને અત્યારે જે એઆઈ રોબોટ્સથી ઘણા બધા મશીન્સ ચાલવા માંડ્યા છે, ઘણી બધી વસ્તુઓ, તો એમાં મેન પાવર ઓછો થતો જાય છે. તો એમાં તમે કેટલું માનો છો કે મેન પાવર ઓછો કરવો જોઈએ કે જે રાબેતા મુજબ જેવી રીતે કંપની ચાલે છે ફેક્ટરી એમ જ ચાલવી જોઈએ? આજ સુધી અમે આટલું ડેવલપિંગ કર્યું, પણ અમારા એમ્પ્લોયના એકાઉન્ટમાં તમે જોઈ લેજો એચઆરના ચોપડામાં, ક્યારે એક વ્યક્તિને અમે છૂટો કર્યો એવો અમારો આજ સુધીનો એક એક્ઝામ્પલ નથી. જી. ઓટોમેટિક એટલે કરીએ છીએ કે અમારી પાસે માણસોની શોર્ટેજ છે, કામગીરીની શોર્ટેજ છે. રોબોટ આવશે તો ફાસ્ટ કામ થશે, તો રોબોટને માલ તો જોશે, તો માલ આપશે કોણ? માણસો આપશે. માલ બહાર કાઢીને તૈયાર કરશે, એને વેચવાવાળા માણસો જ જોશે. રો મટીરિયલ આવશે, બનાવવાવાળા માણસો જ જોશે. જી. તો અનેક રોજી વધેલી છે. અમે રોબોટ આવ્યા એની પહેલાનું પણ અમારા એકાઉન્ટમાં હશે એમ્પ્લોયનું. જી. તો એ બેલેન્સ કરતા જઈશી. અને એ ટેકનોલોજીની સાથે બધાએ રહેવું પડશે, નહીંતર ક્યારેય મેડ ઇન ઇન્ડિયા નહીં થાય. અને એ ટેકનોલોજી ચલાવવાવાળા માણસને પણ માણસ બનવું પડશે. જી. તો સમયની સાથે બદલાવ લાવો તો એક ઇન્ડિયાનું નામ ઊભું રહેશે. બાકી ખાલી એમ્પ્લોય કરતા રહેશું તો એમ નહીં થાય. બિલકુલ. અને એમ્પ્લોયની રોજી જેટલી એને એમ્પ્લોયને કામે લગાડશું તો જ દેશની પ્રગતિ થશે સાથે સાથે. જી. નહીતર પછી એમ્પ્લોય બેકાર થશે તો અનબેલેન્સ થશે, તો એકાબીજાને એ વિરોધાભાસમાં વયા જશે. બિલકુલ. તો અમે પણ સમજી છીએ, અને એ સમજી છીએ નહીં, એક એમ્પ્લોયને તમે વાત પણ કરી શકો કે તમે ગમે આ કામ કરતા ને અહીંયા કામ કરતા એમાં શું ફરક છે. તો એ જ અમારી પ્રગતિ છે. એ લોકો સેટિસ્ફાય થાય એ જ અમારી પ્રગતિ છે. વાતો કરવાથી એક આજે નહીં તો કાલે ખબર પડી જ જશે. તો અમે એક માનવ લોકોને સાથે લઈ અને આગળ વધવા વાળા વ્યક્તિઓ છીએ. અમે તો માનવ મેરામણ વધારતા ગયા અને લક્ષ્મી આતી ગઈ તો બાય પ્રોડક્ટ છે અમારા માટે. અમારું ધ્યેય પણ એ જ છે કે અમે ફેમિલીને જોડીએ અને ત્યાર પછી એ ફાઉન્ડેશન ઉપર, એ પ્લેટફોર્મ ઉપર માનવ માત્રને જોડીએ. માનવ માત્રને જોડીએ. ચંદુભાઈ વિરાણી, કે જેમને વર્ષોથી એક એમ કહેવાય ને કે ચંદુભાઈ ક્યારેય માણસનો સ્વભાવ ન બદલે, તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ એક એવી વાત છે કે હજી પણ તમારી સાથે જ હોય, કે એ તમે અડગ રાખી છે કે ગમે એટલી મોટી કંપની થઈ જાય પણ આ વસ્તુ મારી કંપનીમાં ના બદલાવી જોઈએ? એ ઘણી વખત એવું ના ચાલે. હું કહું એમ બધું થતું એમ થાય. હું ઘણાઈને એમ કહું છું કે આનો માલ લ્યો, તો નથી પણ લેતા. આને ડીલર બનાવો, નથી પણ બનાવતા. તો એની એ પોતાની જિમ્મેદારીથી કરતા હોય, એટલે એવું તો હું ન કહું કે હું કહું એમ જ થાય. પણ બને ત્યાં સુધી એમ કહી કે બને ત્યાં સુધી તમે ત્રાસ ન આપો લોકોને, ટેન્શન ના આપો. અત્યાર સુધી એ જળવાઈ રહ્યું છે.
પણ આગળની કોઈ ગેરંટી ના હોય મારી. સમજી ગયા? આ તો સમય છે. અને હું કઈ 200 વર્ષ 100 વર્ષ સુધી કઈ બધી આમ લગામ હાથમાં રાખું એવી વ્યક્તિ નથી. તો એક માનવ લોકોને સેટિસ્ફાય કરતા કરતા આગળ વધવું એવા નિયમ બનાવો. તમે એને કન્વિન્સ કરીને નિયમ બનાવો. એવા ડીએનએ આપેલા છે અને એ લગભગ 90-95% સુધી એ ચાલુ છે. ક્યારેય ચંદુભાઈ વિરાણી રડ્યા છે એકલામાં કે આજે આ વસ્તુ ભેગી નહીં થાય, મારી કંપનીનું શું થશે? ક્યારેય તકલીફ આવી હોય ત્યારે ક્યારેય રડ્યા છો? ક્યારેય હતાશ થયા છો? ના, કંપની માટે મારે રડવાનું ના હોય, કારણ કે કંપનીએ કોઈ દી એવું કામ જ નથી કર્યું કે રડવું પડે. કંપની કોઈ વ્યક્તિ એવું કરે એના માટે રડવું આવે, પણ હું એ રડવી નથી શકતો. આમ અનેક લોકોના મોરલ ડાઉન થઈ જાય છે. એ તો અડગ રહેવું જ પડે. ઝેરના ઘૂંટડા પીને પણ આંસુ બહાર ન નીકળવા જોઈએ. બિલકુલ. તમે શું ઈચ્છો છો કે આ લોકો, આ દુનિયા એ ચંદુભાઈ વિરાણીને કઈ રીતે યાદ રાખે વર્ષો સુધી? એ ગમે એમ યાદ રાખે, મને યાદ રાખે. સારી રીતે રાખે તોય ચાલે, ખરાબ રીતે રાખે તોય ચાલે, પણ મને યાદ કરવા જોઈએ. પણ યાદ કરવા જોઈએ. એ તો એના વિચારો છે, કેવી રીતે મને યાદ કરવું. જી. એવું તો ના કહી શકું કે સારી રીતે જ યાદ કરે, પણ પોતાના વિચારોમાં કદાચ બદલી પણ જાય. પણ મારો એક ધ્યેય એવો હોય કે આપણે ગુજરી જાય પછી પણ જીવતા રહીએ. અને અત્યારે ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, તો માની લ્યો કે કદાચ બાલાજી પર કે ચંદુભાઈ વિરાણી પર બાયોગ્રાફી બને, તો એવી કઈ વાત છે કે જે તમારા પર મૂવી બને કે ફિલ્મ બને, બાયોગ્રાફી બને, એ વાત એમાં આવવી જ જોઈએ કે આ વાત મિસ ના થવી જોઈએ? હું કોઈ એવું ધ્યેય નથી કરતો કે આ વાત આવવી જોઈએ, પણ મને હમણાં 2 દિવસ પછી જ કોઈ આવવાનું છે આના માટે, તો એને કેમ પ્લેસ કરવી, બને ત્યાં સુધી જે પબ્લિકને સારો મેસેજ જાય એવા મારા પ્રયત્ન હશે. જી. પણ એ કોઈ હું ફિલ્મી ડાયરેક્ટર તો નથી. મારા પ્રયત્ન હોય કે સારા મેસેજ આપીએ, એને માનવ કહેવાય. અને આપ્યા જ છે. એનું એક્ઝામ્પલ આપું તમને કે અહીંયા 100-150 કરોડથી વેચાનારી કંપની, નમકીન કંપનીથી 4000 સુધીની વેલ્યુ, 5000 સુધીની વેલ્યુ થનારી કંપની રાજકોટમાં છે. જી. તો રાજકોટ કરતા 4 ગણું અમદાવાદ છે. તો અહીંયા 1 કે 2 કંપની નથી 200-300 કરોડ વાળી પણ. તો આ પહેલી બાલાજી હતી, એના પછી 8-10 કંપની થઈ. તો એ કંપનીએ રાજકોટને રોજી પણ આપી છે, રાજકોટને ટેક્સ પણ આપ્યો છે. તો હું એવું માનું છું કે પહેલો હું તો પ્રેરણા લીધી જ હોય મારી પાસેથી. તો આ સારા મેસેજ આપવા એ એક માનવ માત્રનો ધર્મ છે. બિલકુલ. જે પ્રેરણાની તમે વાત કરીને ત્યાંથી મને ખાસ યાદ આવે કે જેવી રીતે બાલાજીના 7 ડિરેક્ટર્સ છે, પણ એમાં એક ડિરેક્ટર્સ બહુ યંગ છે, જવાન એકદમ, કે એના વિચારો પણ એવા હોય. પણ અત્યારની જે જનરેશન છે ચંદુભાઈ, એમને એ ક્યાંક ને ક્યાંક હતાશ થઈ જાય છે કે ભાઈ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. એવા છે 10% લોકો એવા છે કે જેની પાસે પોતાના વિચાર છે, પોતાની ક્રિએટિવિટી છે, પણ એવો જે વર્ગ છે જેની પાસે પોતાના વિચાર છે જ નહીં, એવા યુવાનોને તમે શું કહેવા માંગશો કે જેમને નાના કામ કરવામાં પણ શરમ આવે છે? કામ જીવનમાં કોઈ નાનું નથી. જેને કામ નાનું લાગે ને, એટલે એ પાયાના ગુણમાં એમાં કમી રહી ગઈ. નાનામાં નાનો સ્ટોન હોય, એક રજ જેવો સિમેન્ટ હોય, એક પાણી હોય, એ બધાની જરૂર પડે છે ત્યારે એક ફાઉન્ડેશન બને છે. એટલે જે એમ કહે કે આ નાનું કામ ન કરું, એટલે એનો એ બેઝ નબળો રહી ગયો અને ઇન્ટિરિયર બની ગયું મોટું, તો એ બહુ આગળ ના જઈ શકે. એટલે દરેક કાર્ય છે એ શીખવા માટેનું છે. કોઈ કામ તમારી ઇમેજ બગાડતું હોય તો એ ઇમેજ એવી, અમારે ક્યાંય ડિક્શનરીમાં ઇમેજ શબ્દ નહોતો. જી. એક પણ એવું કામ ન હોય અમારા સિનેમામાં કે ના કર્યું હોય અમે. અને એક્સ્ટ્રા કામ કરવા છતાં અમે કોઈ દી 1 રૂપિયાની ડિમાન્ડ પણ નથી કરી.
અને અપેક્ષા પણ નથી રાખી, ત્યારે એ કર્મના ગુણ અમારા ડીએનએમાં આવ્યા છે. અને એ કર્મના આધારે અમને એક જ્ઞાન મળ્યું છે, અને એ જ્ઞાનને કારણે આજે આ સંગઠનની શક્તિ ઊભી છે. જી. અને અત્યારનો જે સમય છે એમ કે સોશિયલ મીડિયાનો સમય છે, ડિજિટલ પ્લેટફોર્મ, તો તમારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ છે? મારા કોઈ એકાઉન્ટ નથી. મારો કોઈ એક મેસેજ અમે કોઈ મારા નામથી અમારી કંપનીએ છોડ્યો નથી. જી. અમારું એવું કામ નથી. પણ તમારા જેવા કરે છે, અનેક અમારા કરવાની જરૂર નથી. આ બધું અમારું કામ તમે લોકો કરી આપો છો. જી. તો જેનું કામ હોય ને કરવા દો ને. હા. તમારે કાંઈ એમાં દોડ ડાપણ કરવાની જરૂર નથી, એવું કહું અમારી કંપની વાળાને. અને તમારે બીજું ઘણું છે એ કરો ને. નારિયેળ તેડવા શું કામ જાઓ છો? એને 2 પૈસા કમાવા દો ને. જી. એટલે અમારું કામ એક જ કે અમારી સાથે જોડાયેલા 2 પૈસા કમાય. જી. અને સોશિયલ મીડિયા પર એવી ઘણી બધી વાતો લોકો કરતા હોય છે કે ચંદુભાઈ વિરાણી જ્યારે સેન્ડવિચ વેચતા, વેફર વેચતા, ત્યારે એની સાથે સાથે થિયેટરની સીટ્સ પણ રિપેર કરતા, ત્યાં સાફ સફાઈ પણ કરતા. તો આ અફવાઓ છે કે સાચી વાત છે? 100% સાચી વાત છે. મારા શેઠની સામે બોલાવીને હું કહું તમારે એનો વિડીયો લેવો હોય તો એ આવી જાય. મારા શેઠ એવા છે, 1 કલાકમાં હાજર થઈ જાય. તો એની સામે જ મેં અમારા જયભાઈને કીધું, જો અમારા શેઠ છે, શેઠ અમે 24 કલાક કામ કરતા, એક્સ્ટ્રા કાંઈ મળતું તો કે આશીર્વાદ, અને મેં ચોરાફળી દેતા અમે. પછી એ ટાઈમે સમય એવો હતો, જેવું ખાઈ જતા, ચટણી જાજી ખાઈ જતા, પછી સવારે પ્રોબ્લેમ થતો. એટલે આવા બધા દિવસો અમે આનંદ કરતા એમ. જી. એ જે પણ અમારા સેટને અમારે 1-2 મહિને એવા ના હોય કે ના મળવું. જી. અને એવી કોઈ વાતો તમારા કાને પહોંચી છે જે હકીકત ના હોય અને લોકો ફેલાવતા હોય બાલાજી વિશે કે તમારા વિશે? અનેક વાતો. જેમ કે એકાદી વાત જણાવો. વાત ના જણાવાય. આપણે એમ કહેવાય કે ઇન્ડિયનના લોકો કહેવત છે, હું નથી કહેતો, કે એક કડચલો લઈ પકડો હોય તો એ બિચારો બચવા જાય તો કહે તને ના બચાવીએ. તને ના અને આમ બચાવી. કુદરતી એ છે, ઊંચાઈ ઉપર જાય ને હા. એટલે હવા વધારે લાગે, જી. તડકોય લાગે, એને બધા મારે પડે. જી. એટલે આ કોમન છે. આપણે એક નદી ને એક તળાવ અને એક સમુદ્રમાં જાય ને તો મોટા મોટા મછલીઓ હોય, એની સાથે જીવતા શીખવાનું. બિલકુલ. સમજાણું? આપણા પૂર્વજો એમ કહેતા, આ સંસાર ખારા ઝેર જેવો છે. તો આ સમુદ્ર ખારો છે, પણ એ મીઠું કરીને પીઓ તો ઘણો બધો મોટો છે. મોટો છે ખરેખર. હવે અત્યારે રાજકોટમાં આપ વસો છો, તો રાજકોટ માટે તમારું શું કહેવું છે ને રાજકોટ વાસીઓ માટે તમારું શું કહેવું છે? કેવું છે આપણું હું શહેર? એવું કહું, આ રાજકોટ રળિયામણું છે. આપણે બધાએ ભેગા થઈ અને કોઈ ધ્યાન જ નથી દેતા. આપણે બધાએ દેવાની જ બહુ જરૂર છે. જેમ કે કેવી વાતો ઉપર ધ્યાન દેવાની જરૂર છે? એ બધી નાની નાની બાબતો ઉપર આપણે જઈ અને બીજા રાજ્યમાં જઈ કેટલો કચરો હોય છે આજુબાજુ રોડમાં, અને આપણે અહીં કેટલો હોય છે. આપણે આમ ગમે ત્યારે રસ્તાએ પણ આમ આમ વાંકા ચૂકા કરી નાખીએ છીએ. તો આ બધું આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણે કંઈક બધા સરકાર કરે. આપણે બધા ભેગા મળીને કાંઈક રાજકોટ માટે કરીએ, એવું કાંઈક એક સંગઠન ઊભું કરો. તો બહુ કરવાની જરૂર છે રાજકોટ માટે. ચોક્કસ હું તમને અત્યારે જ કહું છું કે બાલાજી કોઈ એવું સંગઠન શરૂ કરતો હોય તો ઓવર રાજકોટ એમાં પૂરો સહભાગી છે. અમારી માટે મોટું સંગઠન આ છે, એટલે અમે તમને ટેકો આપનારા છીએ. જી જી જી. અમે સંગઠન કેટલું કરીએ, અમારી પાસે આ નાનું સંગઠન છે, 6-7 હજાર માણસો છે, 3,000-4,000 અમારા સપ્લાયરો છે, 2,000 અમારા ડીલરો છે, 50 લાખ દુકાનદારો છે. આ કાંઈ કમ જિમ્મેદારી છે? વિદેશોમાં અમારા કેટલા બધા છે. તો અમારી માથે જવાબદારી છે, છતાં અમે બીજી જવાબદારીને ટેકો આપવા માટે તત્પર છીએ. જી બિલકુલ. અને એ સમાજે એમને આપેલું છે, એ સમાજને આપવા માટેનું છે, અમારું નથી. અમે કોઈ એવી નથી ફેંકતા કે અમારે રાજકોટ
રાજકોટે આપ્યું છે તો આપણે કરીએ કંઈક સાથે મળીને. આ તમારી વાતો ઉપરથી ને જેવું થાય કે હજી ઘણા બધા પ્રશ્ન કરો. તમે વાત કરતા હતા ત્યારે તમે એવું કીધું કે કાંઈ ન બનો તો કાંઈ નહીં, પણ માણસ બનજો, માણસાઈ રાખજો. આવું તમે કેમ વારંવાર કહો છો? એવું મારા બાપ દાદા કહેતા હતા. ચોપડીનું નથી તો ખોપડીનું હોય ને, તો ખોપડી એટલે મારા પૂર્વજો. જી. એમ કે પેલા માણા થા. તેથી સમજાતું નહીં મને કે આ શું ભાભો બોલે છે. જી. તો ઈ બહુ શીખવા જેવું. માણસ એટલે કોણ? પોતે શીખતો રહીએ, પોતે શીખી અને અનેક માનવ માત્રને ટ્રેન કરે અને જાનવર માત્રને પણ ટ્રેનિંગ આપી શકે. એ માણસ કહેવાય. પણ એમ કેવું પડે કે એને માણા થા. સુખી ન થા, તું સુખી છો જ. સુખી થવાના પ્રયત્ન ન કર, તું હાજરમાં જ સુખી છો. કારણ કે ભગવાને તને ઘણું બધું આપેલું છે, પણ માણસ થા. પણ માણસ થા. અને અત્યારે આપણે કંપનીની વાત કરી, પ્રોડક્ટ્સની વાત કરી, તો હમણાં જ થોડા દિવસો પહેલા અને અવારનવાર સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા હોય છે કે પબ્લિકમાં, જનતામાં ક્યારેક ને ક્યારેક એવો આક્રોશ જોવા મળતો હોય છે કે બાલાજીનું પેકેટ ખોલ્યું અને એમાંથી કોઈ જીવજંતુ કે કોઈ કીડી મકોડો કે કાંઈ પણ એવી નાની મોટી વસ્તુ જોવા મળી. તો આ વાત ઉપરથી કદાચ જનતાને એવું સાંભળવું હશે કે આવું કેમ બને છે, સેફટીમાં કેટલું ધ્યાન રખાય છે? નહીં, પણ એ તમે ડીપમાં જાઓ, કેટલું સત્ય છે. સમજાણું? બહુ મારે સ્પષ્ટતા ના કરાય કે અમે કમાઈ છીએ તો થોડા અમે પણ કમાઈ, તો મારે એને દેવું જોઈએ કાંઈક, તો બધા બંધ થઈ જશે. હાલો, કાંઈક આપવી જોઈએ પ્રસાદી, એ બધાને બગાડવા જોઈએ મારે? એના કરતા જે છાપવું છાપા રાખે. મને કોઈ પેલા જ હું બોલી ગયો, કોઈ મને સારો બોલે એવી અપેક્ષા નથી. એ બોલ્યો તો ખરું મારા વિશે ખરાબ. તો આ એક સફળ માણસની જીવવામાં સુખી થવાના પ્રયત્ન છે. જી. દુખી કરનારા તો બહુ છે. તમારું મગજ કચકડા જેવું ન રાખો કે હાલતો માણસ તમારા મગજને તોડી શકે. તોડવા વાળી તો દુનિયા આખી છે, પણ આપણું મગજ સ્ટીલનું રાખો, કચકડાનું નહીં, કાચનું નહીં. કાચનું નહીં. અને દોરા જેવું થોડું નરમ રાખો. તો આ બધા મુસીબતો એ પાર કરી શકશે. પાર કરી શકે. અને અત્યારની જે જનરેશન છે એ બહુ શોર્ટ ટેમ્પર છે, એને બધું સફળતા બહુ ફટાફટ જોઈએ છે. તો અત્યારની જે જનરેશન છે, જેને બધા જેનઝી કહે છે કે એ લોકો વિચારતા નથી, કાંઈ પણ કરી લે છે, એમ એવા લોકોને તમે શું કહેવા માંગશો અત્યારની જનરેશનને? આવું ન વિચારો, કર્મ કરતા શીખો. પેશન એ જ મોટો ગુણ છે તમારે સક્સેસ થવાનો. જી. મેં પહેલા જ કીધું, મગજ કચાકડા જેવું ન રાખો ને કે દુનિયા આખી તોડી નાખશે તમને, તમને જીવવા જ નહીં દે. આવું 1000 વખત કહું છું કે ખારા ઝેર જેવો સંસાર છે, જીવતા આવડે તો અમૃત જેવો છે. તમારો બિઝનેસ તમે ઘણી બધી જગ્યાએ લઈ ગયા છો, તો બહારની કોઈ એવી વાત જણાવો જે તમને બહુ ગમી હોય. હું હમણાં જ ગયો જાપાન, અઠવાડિયા પહેલા. તો એ લોકો ઝાડ પાનને ભગવાન માને છે, નદીઓ નાલાને ભગવાન માને છે, આપણો શહેરને ભગવાન માને છે, દેશને ભગવાન માને છે. અને વાત વાતમાં દેશની વાતો કરે, દેશના ગૌરવની વાતો કરે, કામ કરવાની વાતો કરે, અને ક્યાંય કચરો ના ફેંકે. હોટલમાં ક્યાંય સફાઈવાળા જોવા ન મળ્યા, આખા જાપાનમાં ક્યાંય સફાઈવાળા ન મળ્યા, પણ આટલો કચરો પણ ના મળ્યો. જી. અમે, મારી સાથે એક જાપાનીસ હતો અને અમે એક ટ્રેનમાં જતા હતા. તો મેં કીધું, જો ને આ ભાઈ વેજીટેરિયન છે ને, મને જોઈ દે ને. તો કે હા, ઓકે ઓકે, વેજીટેરિયન છે. એટલે પછી લેવા ગયો ને તો મને કે નો નો નો, એ ન લેવાય. એ કે ઓનિયન છે એમાં. મેં કીધું હું તો ઓનિયન ખાઉં છું. તો કે નહીં, ઓનિયનથી બાજુવાળાને સ્મેલ આવે. ઓકે. તો વાત તમને એ કરવાની છે કે સ્મેલ સુધીની બાજુવાળાને ન આવે એ વ્યક્તિ કોણ? તો કે જાપાનીઝ. આટલી ઇન્સાનિયત છે એ લોકોનામાં. એ પોતાનું ઘર પ્રમાણે જ એનું શહેર માને છે,
એ ઘર એ જ મારો દેશ છે એવું દેશ પ્રત્યેની એની ભાવના છે. જી. અને એ લોકો ઝુઈકા રાખે છે, આમ એટલા બધા નરમ છે. તો આ મેં મેસેજ આપ્યો તમને, દુનિયામાં માણસો કેવા છે. બિલકુલ. આમ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાતીઓનો તો ડંકો છે, ગુજરાતી આમ, પણ તમે દેશ વિદેશ ફર્યા છો, ઘણા લોકોને મળ્યા છે, તો એ લોકોનું ગુજરાતી વિશે શું માનવું છે? નહીં, પહેલા તો એને એમ કીધું ગાઈડે કે આપણા ભારત દેશને બહુ માનનારો આ દેશ છે. તમારી ઇજ્જત કેમ વધે એવા પ્રયત્ન કરો, ક્યાંય કચરો ના ફેંકો, ક્યાંય એક વસ્તુ પણ આમ ટચ બહુ ના કરો. ઇન્ડિયાને એટલું માને છે કે બીજા દેશવાળાને એટલી બધી રિસ્ટ્રિક્શન છે કે ઇન્ડિયાવાળા જાપાનમાં જાય તો ઘણું બધું ઈઝી વિઝા મળી જાય છે. જી. તો એ અપેક્ષા રાખે છે આ ઓલ ઇન્ડિયા માટે જાપાન, કે આપણી ઇમેજ જળવાઈ રહી. બિલકુલ. અને આ બધા મારા પ્રશ્નો હતા, પણ હવે મારી પાસે એવા પ્રશ્નો છે કે જેનો જવાબ માત્ર તમારે એક શબ્દમાં આપવાનો છે, એક જ શબ્દમાં. હું તો અડધા શબ્દમાં આપી દઈશ, એક તો લાંબો થશે. તો મારા જે પ્રશ્નો છે એ એવા છે કે આપના માટે રાજકોટ શું છે? મેં પેલા કીધું કે રાજકોટ એક મને જ શબ્દમાં. બહુ આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. હા, એ એક શબ્દમાં માટે જવાબ રાજકોટ આપવાનો છે, છે. પણ એક શબ્દમાં જવાબ આપવાનો એ છે. રંગીલું રાજકોટ છે. હા, રંગીલું. ફરી એક વખત પૂછું છું, આપના માટે રાજકોટ શું છે? રંગીલું રાજકોટ છે. બાલાજીની કઈ પ્રોડક્ટ તમને સૌથી વધારે ભાવે છે? મગદાળ. મગદાળ. તમારી ફેવરેટ વેફર કઈ છે? સિમ્પલ વેફર. ટોપ 3 સેલિંગ પ્રોડક્ટ્સ ઓફ બાલાજી. વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો. છેવડો. બાલાજી વેફર્સનું વિઝન શું છે? લોકોને જોડવા. તમે બુક્સ રીડ કરો છો? બહુ ઓછી. તમારી ફેવરેટ બુક કઈ છે જે ઓછી બુક્સ રીડ કરી છે એમાંથી? એક હતી, હું ભૂલી ગયો, કંઈક હમણાં જ મોઢે, પણ હવે બહુ જૂની બુક છે, કંઈક તરનાડો ડુંગર ને એમાંથી કંઈક એવું બધું હતું. જી. મોબાઈલ પર ગેમ રમો છો? નહીં, બિલકુલ નહીં. કોઈ બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટી? કોઈ નહીં. એક્સરસાઇઝ કરો છો? યોગા કરું. યોગા કરો છો. બારે ક્યાં ફરવા જવું ગમે તમને? નેચરલતામાં હમણાં જાપાન ગયો, બહુ ગમ્યું. અવર રાજકોટ સાથેનો ગોઠડી પોડકાસ્ટ કેવો લાગ્યો? બહુ સારો લાગ્યો કે તમારા હેતુ એક એન્ડ લોકો પાસે સુધી પહોંચાડવાના છે, જે અમારા જેવા પાસે કંઈક પડ્યું હોય એ બહાર કાઢી અને એક એન્ડ કન્ઝ્યુમર સુધી, એન્ડ નાનો વ્યક્તિ હોય સુધી પહોંચાડવું. એટલે એ મને બહુ ગમ્યું તમારું આ જે આગળ વધવાના વિચારો છે બીજા માટેના. અત્યારની સરકાર કેવી છે? સરકાર બહુ સારી છે અને સ્થિર છે, એટલે વધારે સારી છે. અને અત્યારે જે પ્રોડક્શન જેવી રીતે થાય છે, એટલે માર્કેટ લેવલે જોઈએ તો અત્યારનો વ્યાપાર કેવો છે? તમને એક સાદો એક્ઝામ્પલ આપું કે કોરોના પહેલા ઇન્ડિયામાં ટેક્સ કેટલો આવતો હતો, અત્યારે કેટલો આવે છે. આટલી બધી મહામારી પછી પણ અડગ ઊભું રહી ગયું હોય ઇન્ડિયા છે. અને ઇન્ડિયાને પહેલા દુનિયામાં પહેચાન નહોતી, આજે પહેચાન થઈ છે. તો ઇન્ડિયાની સ્થિર સરકારે ઘણું બધું કર્યું છે અને હવે આપણે કંઈક કરવાનું છે. ચંદુભાઈ વિરાણી ક્યારે અપસેટ હોય છે? અપસેટ ક્યારેય નથી હોતા. તો તમારો સક્સેસ મંત્ર શું છે? સક્સેસ મંત્ર સ્થિરતા રાખો. જી, બહુ જ મજા આવી આજે શ્રી ચંદુભાઈ વિરાણી સાથે વાત કરીને, એમના જીવન વિશે જાણીને, બાલાજી કંપની વિશે જાણીને, શું વિચારે છે એ બધી જ વાત આજે તમારી સમક્ષ અમે જોઈ આ ગોઠડી પોડકાસ્ટમાં. તમને કેટલી મજા આવી લોકોને જણાવો જરા. અમને તો તમારા જેવા કોઈ પણ આવે, અમારી પાસે જ્યાં બળું પડેલું છે એ બહાર કાઢે છે, એની એ અમને અનેરો આનંદ છે. અને તમારા સુધી જે અમારી જે અંદર પડેલી શક્તિ છે એ બહાર કાઢીને તમને કાંઈક એમાંથી પ્રેરણા મળે, એના માટે આ બધાનો થેન્ક યુ, આભાર. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે
ગોઠડીના ઘણા બધા આવા અંતરની વાતો જાણવા માટે જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ શેર કરો, જો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો અને શેર અને સેવ કરો, અને ક્યાંયથી પણ જો ગોઠડી માધ્યમ સુધી તમે પહોંચ્યા હોય તો અમને જણાવો કમેન્ટ બોક્સમાં કે આગળ તમે કયા ગુજરાતી એવા વ્યક્તિને મળવા માંગશો અને એમની અંતરની વાતો જાણવા માંગશો. નમસ્કાર.